હનુમાનજી મંદિરે હોમ હવન મહાપ્રસાદ યોજાયો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શ્રી ગોધરાવાળા હનુમાનજી મહારાજના મંદિરે શુક્રવારે અષાઢ સુદ દશમ નિમિત્તે ભાવણી પાટી ડાબી દરબારના આયોજન હેઠળ ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો। કાર્યક્રમ અંતર્ગત સવારે વિદ્વાન પંડિત શ્રીરામભાઈ જોશી તથા શાસ્ત્રી હરેશભાઈ જોશીના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત પૂજા અર્ચના, આરતી અને હોમ હવન કરવામાં આવ્યો હતો। યજમાનોએ ઘી, જવ અને તલની આહુતિ અર્પણ કરી સૌના સુખ સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે શિહોરીના સરપંચ શાંતુભા ડાબી, જીભાભાઈ દેસાઈ, રોકેટ શ્રી ડીકે નાભી, ડેલિગેટ અટુભા ડાબી, યુવાગ્રણી મનુભા ડાબી, અરવિંદસિંહ ભટ્ટેસરિયા સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। દર્શન બાદ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભાવણી પાટી ડાબી દરબારો દ્વારા દર વર્ષે શ્રી ગોધરાવાળા હનુમાનજી મહારાજના મંદિરે હોમ હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે।